હું ક્યારેય સુરત ગયો નથી. મારા પાન કાર્ડ સહિતના જે દસ્તાવેજો છે એનો દુરુપયોગ થયો છે અને તેઓ દરજી કામ કરીને માત્ર મહિને 15,000 રૂપિયા કમાય છે. સુરતના ઇન્કમ ટેક્સ વિભાગે રાજસ્થાનના અજમેરમાં રહેતા એક દરજીને 974 કરોડ રૂપિયા બાકી હોવાની નોટિસ મોકલી છે અને એ ચર્ચાનો વિષય બની છે, કારણ કે આ અજમેરનો દરજી છે એ માત્ર મહિને 15,000 રૂપિયાની કમાણી કરે છે અને એની નામે સુરતની અંદર 2 ડાયમંડ કંપનીઓમાં એને ડિરેક્ટર બનાવવામાં આવ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના ઇન્કમ ટેક્સ વિભાગે 6 ઓગસ્ટના દિવસે રાજસ્થાનના અજમેરમાં રહેતા રેખરાજ ઠાડા નામના વ્યક્તિને ઇન્કમ ટેક્સની નોટિસ મોકલાવી છે અને એનું જે એડ્રેસ છે એ 120 ચોટા બજાર, ગોવિંદનગર, અજમેર, રાજસ્થાન એવું ઇન્કમ ટેક્સની નોટિસની અંદર લખવામાં આવ્યું છે અને પાન નંબર ADFP TO 310E અને ઇન્કમ ટેક્સ વિભાગે લખ્યું છે કે કલમ 179 હેઠળ નોટિસ અને તે અંગે કાર્યવાહીની કરતી નોટિસ મોકલવામાં આવી છે. હવે ઇન્કમ ટેક્સે જે નોટિસ મોકલાવી છે એમાં રેખરાજ ઠાડાને રૂપ રજત ડિયામ જે સુરતમાં રજિસ્ટર્ડ કંપની છે અને બીજું છે જય બાબરી ડિયામ, એટલે આ બંને કંપનીઓ 2011થી ચાલે છે અને 2011થી રેખરાજ ઠાડે આ બંને કંપનીમાં ડિરેક્ટર છે એવું નોંધાયેલું છે. ઇન્કમ ટેક્સે જે નોટિસ મોકલાવી છે એમાં એસેસમેન્ટ યર 2013-14માં 2500 કરોડના ટ્રાન્ઝેક્શનની સામે આ 974 કરોડ બાકી કરેલા છે ટેક્સ પેટે. હવે આમાં રકમનું બે વિભાગ કરવામાં આવેલા છે. એક રકમ એ છે કે 752 કરોડ 37,60,720 અને બીજી 222 કરોડ 59,54,732, એટલે ટોટલ રકમ થાય છે 974 કરોડ 97,25,457 રૂપિયા. હવે જ્યારે આ નોટિસ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ અને રેખરાજ ઠાડા પોતે મીડિયાની સામે પણ આવ્યા. એમણે કીધું કે એમને 20 ઓગસ્ટ સુધીમાં નોટિસનો જવાબ આપવા માટે કીધેલો હતો, તો એમણે CAની મદદથી નોટિસનો જવાબ આપી દીધો છે. પણ એમણે કીધું કે હું ક્યારેય સુરત ગયો નથી. મારા પાન કાર્ડ સહિતના જે દસ્તાવેજો છે એનો દુરુપયોગ થયો છે અને તેઓ દરજી કામ કરીને માત્ર મહિને 15,000 રૂપિયા કમાય છે. એમણે અજમેર SP કચેરીમાં પણ ફરિયાદ નોંધાવી છે અને ગુનો દાખલ થયો છે. હવે બહુ ચોંકાવનારી અને નવાઈની વાત એ છે કે આ સુરતની જે 2 ડાયમંડ કંપનીઓનું નામ બતાવવામાં આવ્યું છે, રૂપ રજન ડિયામ અને જય બાબરી ડિયામ, એના જે રજિસ્ટર્ડ એડ્રેસ બતાવવામાં આવ્યું છે ત્યાં આગળ દિવ્ય ભાસ્કરના પત્રકારો એ રજિસ્ટર્ડ એડ્રેસ જે સુરતમાં છે ત્યાં આગળ તપાસ કરવા માટે ગયા તો બહુ ચોંકાવનારી વાત સામે આવી કે આ જગ્યા પર જે કંપનીના રજિસ્ટર્ડ નામે એડ્રેસ બતાવવામાં આવ્યું છે ત્યાં દીપક કલેટવાલા નામનો કોઈ પરિવાર રહે છે અને શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ ધરાવે છે અને આ પરિવાર છે એ જરીના મશીન અને બરફના જે ઘોડા આવે એના મશીન રિપેરિંગનું કામ કરે છે. એટલે કેટલું બધું બોગસ ચાલે છે એ આ વસ્તુ પરથી સાબિતી છે કે આ કંપનીના નામે રજિસ્ટર્ડ થયું છે એડ્રેસ, પણ રજિસ્ટર્ડ એમનેમ જ થઈ ગયું. કોઈ સ્થળ તપાસ બી થઈ હોય એવું લાગતું નથી, કારણ કે દીપકભાઈએ કીધું કે વર્ષોથી તેઓ અહીંયા રહી છે અને કોઈ ઇન્કમ ટેક્સવાળા કે કોઈ બેંકવાળા પણ ક્યારેય તપાસ કરવા માટે નથી આવ્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.